નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનો મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને તમારા દરેક મિત્રોને આ વિડીયોની લિંક મૂકી દો, જેથી તે પણ આ વિડીયોને જોવે અને સારા માર્ક્સ લાવી શકે। તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિભાગ એ, જેમાં તમને 10 વિકલ્પો જોવા મળશે। તેમાં સૌપ્રથમ વિકલ્પ નંબર 1 છે કે સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો। તમને જવાબ આવડતો હોય તો તમે દરેક પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો, જેનાથી મને પણ ખબર પડે કે તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે છે। તો સૌપ્રથમ પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? તો કે ઇમાઇલ દુર્ખીમે આપ્યો। પછી છે પ્રશ્ન નંબર 2, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો। સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ શું છે? ફટાફટ, આ તો સાવ સહેલો પ્રશ્ન છે અને આ તો પ્રશ્નનો જવાબ તમને આવડવો જ જોઈએ, કારણ કે તમે સમાજશાસ્ત્ર ભણ્યા હોય ને તેનું સ્થાપક કોણ તેમનું નામ ના આવડતું હોય તો શું કરવાનું? તો સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ આવશે ઓગસ્ટ કાંત। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, તો કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો કે વર્તનલક્ષી। પછી છે પ્રશ્ન નંબર 4 કે સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો તેનો જવાબ શું આવશે? કે સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 છે કે નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? શાળાનું ઉપજૂથ કયું નથી? તો કે શિક્ષકો એ શાળામાં આવે, વિદ્યાર્થીઓ શાળામાં આવે, કારકુનો એ પણ શાળામાં આવે, પરંતુ ગામડું છે એ સાવ અલગ શબ્દ છે, તો તેમાં જવાબ શું આવશે? તો કે ગામડું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 કે સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો કે સામાજિક આંતરક્રિયા દ્વારા સામાજિક સંબંધો ઉદ્ભવતા હોય છે। તો છઠ્ઠા પ્રશ્નનો જવાબ સી વિકલ્પ સાચો આવશે। પછી છે પ્રશ્ન નંબર 7 કે ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? તો કે ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? જવાબ આવતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ગતિશીલતાની પ્રક્રિયા સ્થાન પરિવર્તન સૂચવે છે। શું જવાબ આવશે? સી વિકલ્પ સાચો આવશે। આગળ છે પ્રશ્ન નંબર 8 કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક સંસ્કૃતિમાં મકાનો, ધર્મ, સાહિત્ય કે કલા કોનો સમાવેશ થાય? તો કે ભૌતિક સંસ્કૃતિમાં મકાનોનો સમાવેશ થતો હોય છે। આગળ જોઈએ પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે? ફટાફટ જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। અને આ તો સાવ સહેલો પ્રશ્ન છે, 9મો પ્રશ્ન એ બહુ જ સહેલો છે, કારણ કે પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ટેલિવિઝન એક એવો શબ્દ છે જેને પ્રત્યાયનમાં ઓળખાવી શકાય, બાકી કુટુંબ, શાળા અને મિત્ર જૂથ એ ત્રણેય અલગ પડે છે। અને છેલ્લો એટલે કે 10મો પ્રશ્ન છે કે સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? તો કે સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી? તો કે પ્રસ્થાપિત। તો તેમાં એ વિકલ્પ સાચો આવશે। સામાજિક સંસ્થા એ પ્રસ્થાપિત પ્રણાલી છે। આગળ જોઈએ હવે વિભાગ બી। વિભાગ બીમાં તમને એક વાક્યમાં તમારે જવાબ લખવાના રહેશે અને વિભાગ બી તમને 5 ગુણનો જોવા મળશે। દરેક પ્રશ્નનો 1 ગુણ આપવામાં આવશે, કારણ કે એક વાક્યમાં જવાબ લખવાના હોય છે। તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન 1 છે કે કાર્લ માર્ક્સે પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો। તો કાર્લ માર્ક્સે કયું પુસ્તક લખ્યું છે? તો કે દાસ કેપિટલ। આગળ જોઈએ પ્રશ્ન 7 કે ઉપજૂથની વ્યાખ્યા આપો। ખાસ વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાઓ તમારી જેટલી પણ છે બધી પાકી કરવી પડે, કારણ કે ઘણી વ્યાખ્યાઓ પૂછાઈ જતી હોય છે। તો કે કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે, કોઈ પણ જૂથ ઉપજૂથના પેટા ભાગરૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહે છે। પછી છે 8મો પ્રશ્ન, સ્વ એટલે શું? તો કે સ્વ એટલે વ્યક્તિત્વ કે ચરિત્ર। વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે। ક્રિયા કરાવનાર સ્વ છે અને સ્વનું ઘડતર સમાજ કરે છે। તો તમારે સ્વ એટલે શું? તો આટલું તમે લખી શકો છો। પછી છે પ્રશ્ન નંબર 9 કે સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે શું? તો તેનો જવાબ આવશે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। તેમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા, કલા, નીતિ, કાયદો અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલ યોગ્યતાઓ અને ટેવોનો સમાવેશ થાય છે। અહીં છે પ્રશ્ન નંબર 10 કે સમલોમ લગ્ન એટલે શું? સમલોમ લગ્ન એટલે શું? તો કે પોતાના સમક્ષ
અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી પતિ પત્ની લગ્ન સંબંધમાંથી જોડાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવામાં આવતું હોય છે. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું હશે કે અહીં કેમ છઠ્ઠા પ્રશ્નથી ચાલુ થાય છે, તો અહીં વિદ્યાર્થી મિત્રો મારે મિસ્ટેક થઈ ગઈ છે, કારણ કે અહીં 11મા પ્રશ્નથી ચાલુ થવું જોઈતું હતું, કારણ કે અહીં તમે જોઈ શકો છો કે 10 વિકલ્પો છે અને તમારે એવું સમજી લેવાનું છે કે અહીં 11મા પ્રશ્નથી ચાલુ થાય છે. તો અહીં હવે આપણે આગળ જોઈએ વિભાગ સી. વિભાગ સીમાં તમને જોવા મળશે 2 ગુણના પ્રશ્નો અને કેટલા પ્રશ્નો જોવા મળશે, તો કે વિભાગ સીમાં પણ તમને 5 પ્રશ્નોના જવાબ લખવાના હશે. આમ તો જોવા તો તમને 8 જેટલા પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમને અથવાવાળા હોય એટલે તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે. હવે તેમાં પ્રશ્ન નંબર 11 છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. આમ તો પ્રશ્ન નંબર 16 કહી શકાય, પરંતુ અહીં મિસ્ટેકના કારણે પ્રશ્ન નંબર 11 થઈ ગયું છે. તો સમાજશાસ્ત્રની વ્યાખ્યા ઘણા અલગ અલગ દ્વારા આપવામાં આવી છે, તો અહીં દરેકની વ્યાખ્યા આપેલી છે. હું તમને કોઈ પણ એક વ્યાખ્યા સમજાવી દઉં, બાકી તમારે વાંચવું હોય તો વાંચી શકો છો. કે કિમ લોંગ યંગ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: સમાજશાસ્ત્ર સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. બીજી વ્યાખ્યા છે યંગ અને મેકના મત પ્રમાણે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. એચ.એમ. જોહાન્સનના પ્રમાણે સમાજશાસ્ત્ર સામાજિક જૂથ, તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતા અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. અને ડૉક્ટર વિદ્યુત જોશીના મુજબ જાણીએ તો સમાજશાસ્ત્ર માનવીના સામાજિક વ્યવહારોના વૈજ્ઞાનિક અભ્યાસ છે. તે વ્યક્તિગત, સામૂહિક આંતરક્રિયાની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ કે સંગઠનમાં સ્વરૂપ, પ્રકાર, પારસ્પરિક સંબંધો અને વ્યક્તિગત વ્યવહાર પર સામૂહિક વ્યવહારની અસરો અભ્યાસ કરે છે. તો તમે આમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તો તમને આવડવી જ જોઈએ. તમે આટલી બધી વ્યાખ્યા ના પાકી કરો તો તમારે કોઈ પણ એક વ્યાખ્યા તો પાકી કરવાની જ છે, અને કોણે વ્યાખ્યા આપી તે પણ તમને ખબર હોવી જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. સામાજિક દરજ્જો અને ભૂમિકા ખ્યાલ સમજાવો. સામાજિક દરજ્જો એટલે શું અને ભૂમિકાનો ખ્યાલ સમજાવવાનો છે. તો હવે તેના વિશે પણ અહીં સમજૂતી આપી છે કે સામાજિક દરજ્જો અને ભૂમિકા સમાજ રચનાના પરસ્પર સંબંધિત મૂળભૂત એકમો છે. દરજ્જામાં વ્યક્તિ હકો અને વિશેષાધિકારો ધારણ કરે છે અને ભોગવે છે, જ્યારે ભૂમિકા વ્યક્તિના હકો અને વિશેષાધિકારો ભોગવવાની રીતોનો ઉલ્લેખ કરે છે. દરજ્જો તુલનાત્મક રીતે સ્થિર છે, જ્યારે ભૂમિકા દરજ્જાનું કાર્ય કરે છે. ભૂમિકા દરજ્જાનું વર્તનાત્મક પાસું છે. અપરિત દરજ્જો જન્મથી મળે છે, જ્યારે પ્રાપ્ત દરજ્જો વ્યક્તિ સ્વપ્રયત્નથી મેળવે છે, પરંતુ આ દરજ્જાઓ સાથે જોડાયેલી ભૂમિકાઓ વ્યક્તિએ શીખવી પડે છે. દરજ્જાનું મૂલ્યાંકન વ્યક્તિને મળેલા હકો અને વિશેષાધિકારોના આધારે થાય છે, જ્યારે ભૂમિકાનું મૂલ્યાંકન વ્યક્તિ પોતાની ફરજો કઈ રીતે બજાવે છે અને તેને મળેલા હકો કેવી રીતે ભોગવે છે તેના આધારે થતું હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13 કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો. તો સમાજશાસ્ત્ર રોબર્ટ મર્ટને સામાજિક રચનાતંત્રની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જાની ભૂમિકા અને ધોરણોનો સંકુલ છે. તો તમે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા પૂછે તો તમે આટલું લખી શકો છો. પછી છે પ્રશ્ન નંબર 14 કે સામાજિક પરિવર્તન એટલે શું. તો કે માનવી સતત પરિવર્તનની ઝંખના રાખે છે. માનવ સમાજ અને કુદરત સ્થિર નથી. સમાજમાં અને કુદરતમાં સતત પરિવર્તનની પ્રક્રિયા ચાલુ રહે છે. પરિવર્તન અને સાતત્ય પ્રત્યેક સમાજનું લક્ષણ છે. વ્યક્તિ વચ્ચેના સંબંધો, તેમાંથી રચાતી જૂથરચના, ધ્યેય અને દરજ્જાની ભૂમિકા, સામાજિક ધોરણો, મૂલ્યો વગેરે સામાજિક રચનાતંત્રના ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવામાં આવતું હોય છે. આટલું સામાજિક પરિવર્તન વિશે પૂછે તો તમે લખી શકો છો. આગળ છે પ્રશ્ન નંબર ભૌતિક સંસ્કૃતિ એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોઈએ. પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે સંપૂર્ણ પ્રશ્નપત્ર અહીં સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF તમારે વાંચવી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, કારણ કે મેં ત્યાં આ સંપૂર્ણ PDF અપલોડ કરી દીધી છે. તો ત્યાંથી તમે આ PDF ડાઉનલોડ કરી અને વાંચી શકો છો અને તમારી તૈયારી સારી રીતે કરી શકો છો. તો કે ભૌતિક સંસ્કૃતિ એટલે શું કે એ પદાર્થો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ, એ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થતો હોય છે. ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ,
વસ્ત્રો, વાહનો, રચર ચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરે બાબતોનો સમાવેશ થતો હોય છે. તો તમારે આટલું મેં વિભાગ C સુધી તમને સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે. તો આ યુવક વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા એક મિત્રને જરૂર આ વિડીયોને શેર કરજો, જેથી મને પણ થોડોક સપોર્ટ મળે અને હું તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવતા રહું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સિવાય પણ ધોરણ 11ના બીજા પણ આપણે પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કર્યા છે, જે તમે જોઈ શકો છો. મેં ડિસ્ક્રિપ્શનમાં બીજા વિડીયોના મનોવિજ્ઞાન છે, ગુજરાતી છે, બીજા વિડીયોના લિંક હું મૂકી દઈશ. અને તમારે સમાજશાસ્ત્રની બ્લુપ્રિન્ટ જોઈતી હોય તો પણ મેં દ્વિતીય પરીક્ષાની અપલોડ કરી દીધી છે, તો તમે તે પણ જોઈ શકો છો.